જાન્યુઆરી બાબરઘાટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માર્ગ મકાન વિભાગ ઉત્સવને સન્માનિત કરવામાં આવ્યા હતા કે તેમણે ચોમાસા બાદ રસ્તાઓનું રિપેરિંગ કાર્ય સારું કર્યું, પરંતુ ઉચ્છલ તાલુકામાં રસ્તાઓની હાલત બિસ્માર છે, ત્યારે કયા આધારે એમને એવોર્ડ આપવામાં આવ્યો તે મોટો સવાલ। ઉચ્છલ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી છે અને ગામોમાં બનતા રોડની કામગીરી સામે સવાલો ઉભા થયા છે અને ગામમાં રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય હશે, ત્યારે આ વિભાગને કયા આધારે સન્માનિત કરવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ છે। અને જાનકી ગામથી મિની ગોવા તરફ જતા રસ્તાની હાલત તો એટલી બધી ખરાબ છે કે જાણે તમે ગુજરાતથી ગોવા જઈ રહ્યા હો એવો તમને અનુભવ થાય। સાથે જ આ ગામમાં ઘરની બાજુમાં જ ખુલ્લી ગટરો, ઢોર માટે પાણી પીવાના હવેડામાં પાણી ગાયબ દેખાયું, જ્યારે રસ્તાની બાજુમાં કચરાના ઢગલા પણ દેખાયા। ગામમાં એકમાત્ર હનુમાનજીનું મંદિર છે, પણ ત્યાં જવા માટે રસ્તાનો અભાવ છે। આવો ભેદભાવ કેમ? ત્યારે આ સમસ્યાઓને લઈને ગ્રામજનોએ પણ પોતાના અભિપ્રાયો આપ્યા હતા અને વહેલી તકે એમની આ સમસ્યાઓ દૂર થાય એવી તંત્ર પાસે માંગણી કરી હતી। મારું ગામ મારી સમસ્યાને લઈને અમારી ચેનલની ટીમ તાપી જિલ્લાના દરેક ગામની મુલાકાત કરી રહી છે, ત્યારે આપના ગામમાં પણ કોઈ સમસ્યા હોય તો 9313068789 પર સંપર્ક કરો। અમારી ટીમ આપના ગામ સુધી આવી આપની સમસ્યાઓ ઉજાગર કરશે અને એનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે। રક્ષા ગામિત, તાપી। આપનું નામ? અરવિંદભાઈ શાંતુભાઈ ગામિત। શું સમસ્યા છે? મારે હનુમાન દાદાનું મંદિર જવા માટે રસ્તો નથી, એટલે રસ્તો કયા ફળિયાથી કયા ફળિયામાં રસ્તો? અમારું નવા ફળિયાથી પેલી ડુંગર સાઈડ મંદિર છે હનુમાન દાદાનું, ત્યાં રસ્તો થાય એવાની અમારી ઈચ્છા છે। શું શું તકલીફ પડે રસ્તા નથી હોવાના કારણે? સરકારી પડતર જમીન છે પણ જમીનવાળા બનાવવા નથી દેતા। બરાબર છે, તો તમારી માંગ શું છે એમાં? અમારો રસ્તો બની જાય તો અમને આવવા જવાનું સારું પડે એમ એવી તમારી માંગણી છે? માંગણી છે જી। હળી ફળિયાના હળી જ્યાં અમે કરતા છે ત્યાં બહુ ગંદકી છે, એટલે ગટર લાઈન થાય હવે એવી અમારી માંગણી છે। આના માટે કોઈને રજૂઆત કરેલી તમે? રજૂઆત ગામના વડીલો છે એને બહુ વખત કીધું પણ કોઈ બનાવતું નથી। તમારા વોર્ડ સભ્યને એવું કીધું બધાને? વોર્ડ સભ્યને તો અમે વર્ષોથી કહેતા આવતા છે પણ એ લોકો ઉપર જાણ કરતા છે કે નહીં કરતા છે અમને નહીં ખબર પડે। જી, કઈ નહીં, આપની માંગણી અમે પહોંચાડીએ। જી, આપનો પરિચય? મારું નામ ગામિત પંતીલાલ બાપજીભાઈ। શું છે સમસ્યા? હું જામકીનો છું, સામાજિક કાર્યકર્તા છું અને હાલમાં મારા ગામે વોર્ડ નંબર વડદેખુર ગ્રામ પંચાયતમાં મારી ધર્મપત્ની ગ્રામ પંચાયત સભ્યોમાં ચૂંટાયેલી છે અને મારા વોર્ડમાં પ્રોબ્લેમ એ છે કે જામકી ગામમાં નેશનલ હાઈવેથી આવતો રસ્તો એ તદ્દન તૂટી ગયેલો છે। ગઈ 26મી તારીખે 26મી જાન્યુઆરીના જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ બાબરઘાટ રાખવામાં આવ્યો હતો, ત્યાં એ પ્રોગ્રામમાં એવો એવોર્ડ આપવામાં આવ્યો કે ચોમાસા દરમિયાન જે રસ્તાઓ ધોવાઈ ગયા હતા એમ તાત્કાલિક રિપેર કરવામાં આવ્યું હતું, પણ એ રિપેરના નામે જામકી ગામે કંઈ થયું નથી। જે કર્યું છે તે હાલમાં એવી ખરાબ પરિસ્થિતિ રસ્તાની પરિસ્થિતિ છે જામકી ગામમાં નવા ફળિયામાં, તો એ બનવું છે। અને બીજું કે ગટર વ્યવસ્થા જે છે એ બનવું છે। ઘરો નજીકમાં જ છે અને ત્યાં પાણીનો ભરાવર થાય છે તો રોગ ફાટી નીકળવાની સમસ્યા પણ છે, એ બનવું જોઈએ। અને રસ્તામાં આમ જોઈએ તો તદ્દન ભ્રષ્ટાચાર જેવો લાગે છે। આગળ જે રસ્તા બનતા હતા રસ્તા કરતા હાલ તદ્દન ખરાબ પરિસ્થિતિની ક્વોલિટી વપરાય છે ને એ ભ્રષ્ટાચારો થાય છે। એ રસ્તા બની જાય અને સારા રસ્તા બની જાય અમારી અપીલ છે। આપનું નામ? મારું નામ રવીશભાઈ ધર્મભાઈ કાથુર। ક્યાં રહેવાનું? નવું ફળિયું જામકી। શું સમસ્યા છે? મારું ઘરના નજીક આ ગટર લાઈન છે, આ કઈ રિપેર થાય તો સારું। એટલે ખુલ્લામાં છે ગટર? ખુલ્લામાં છે, ગંદકી થાય, બાળકો રમે તો શું થાય? રોગચાળો થવાનો બીક લાગે તમને? લાગે હા। બરાબર છે, તો રમતા તૂટી પડતા છે ગટરમાં ને એવો થાય, ચોમાસામાં એ પાણી વધી જાય હા વધી જાય। તો શું માંગણી શું છે તમારી મેન? ગટરની વ્યવસ્થા થઈ જાય તો સારું। જી, આભાર।